गुजरात में भी देश के कई राज्यों की तरह बंदूक दिखाकर दुल्हन को उठा ले जाने का मामला सामने आया है, जो किसी भी फिल्मी स्टोरी से कम नहीं। एक दूल्हा बारात लेके दुल्हन लेने ससुराल पहुंचा और धूमधाम से परिजनों की उपस्थिति में शादी भी की, लेकिन दूल्हा अपनी दुल्हन को लेकर घर लौट नहीं पाया। किसी फिल्मी स्टोरी जैसी यह कहानी गुजरात के दाहोद के भाटीवाड़ा में रहने वाले रोहित अमलियार की है, जो बारात लेकर मध्य प्रदेश के जाम्बुआ के जालापाड़ा गांव गई थी। शादी करके बारात जब वापस लौट रही थी, तब 20-25 लोगों ने ओवरटेक कर बंदूक दिखाकर दुल्हन उषा को किडनैप कर बाइक पर बैठाकर फरार हो गए। यह समूची घटना दूल्हे की आंखों के सामने ही बनी, जिसकी पुलिस शिकायत के आधार पर जांच शुरू की गई है। घटना भाटीवाड़ा थी, मारी जान लेने गया था हम लोग छालापाड़ा गाम। 1:30-2 वाग्या सुधी ત્યાં પહોંચી ગયા। પછી 7-8 વાગ્યા સુધીમાં ફેરા પાડ્યા। પછી ત્યાંથી આવતા હતા અમે ભાટીવાડા પરત આવવા માટે છાલાપાડાથી 4 રસ્તા નવાગામ 4 રસ્તા પર ચોકડી પર 20-25 ઈસમો હતા, એમની પાસે હથિયારો વગેરે હતા અને અમારી ગાડીને રોકી લીધી કે તમે માણસને મારીને આવ્યા ઠોકીને આવી ગયા એમ કરીને ગાડી રોકી। પછી રિવોલ્વર બતાવીને ગાડીની ચાવી લઈ લીધી। ફરી ગાડીમાંથી લાડીને જે મારી પરિણીત પત્ની હતી એમને ખેંચી લીધા બહાર। ખેંચીને પછી ગાડીમાં એમને પાસે બાઇક હતી, એ 2-3 જણા બેસાડીને લઈને ભાગી ગયા। બનાવની હકીકત એ પ્રકારની છે કે ગઈકાલે દાહોદ રૂરલ વિસ્તારના ભાટીવાડા ગામથી કતવારા પોલીસ વિસ્તારના સાલાપાડા ગામમાં એક જાન ગઈ હતી અને જાન જ્યારે પરણીને પરત આવી રહી હતી એ દરમિયાન નવાગામ 4 રસ્તા પાસે અમુક બાઇક સવારોએ બોલેરો ગાડી કે જે ભાડાની હતી કે જેમાં જાનૈયાઓ તથા વરરાજાઓ હતા એમને આંતરી એમાંથી પરિણીત વધુ હતી એમને ઉતારી પોતાની બાઇક પર બેસાડી એમનું અપનયન કરેલ હતું। આ અન્વયે જે વરરાજા હતા એના તરફથી 4 નામજોગ તથા અન્ય આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ આપવામાં આવેલ હતી। રાત દરમિયાન પોલીસની વિવિધ ટીમો એલસીબી, એસઓજી, લોકલ પોલીસ ડિવિઝનની ટીમ આ તમામ ટીમો બનાવી આ અન્વયે આરોપીની શોધખોળ હાથ ધરતા તથા શકમંદોની પૂછતાછ કરતા તમામ લોકોના નામ મળી ગયેલ છે પોલીસને અને આ પૈકી 2 આરોપીને રાઉન્ડ અપ પણ કરવામાં આવેલા છે। જે આરોપી છે એ મધ્યપ્રદેશના મેઘનગરના ગોવાળી કતરા ગામના છે અને અન્ય ગુંદીખેડા ગામ અને અન્ય ગામોના આરોપીઓ છે। ભોગ બનનાર છે સાલાપાડા ગામની છે। સાલાપાડા ગામ અને આરોપીનું ગામ એ બંને બોર્ડર નજીક આવેલા ગામો છે અને આ બાબતે તપાસ કરી વિશેષ તપાસ હાલમાં ચાલુમાં છે। અપનયન તથા ગુનાહિત કાવતરા લગતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે।